નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ શો ને હું છું જય શર્મા। તો ભારત અને શ્રીલંકા વચ્ચે 15મીથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ખેલાડીઓની ફિટનેસ સૌથી મોટો સવાલ બની છે। બુમરાહ અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓની પસંદગી વચ્ચે ફિટનેસ અને વારંવાર ઇજાગ્રસ્ત થતા ખેલાડીઓની ટીમમાં પસંદગી પાછળનું ગણિત શું છે? ખાસ કરીને જ્યારે વીવીએસ લક્ષ્મણે પત્રકાર પરિષદમાં શું ખુલાસા કર્યા અને હવે શું બદલાવ આવી શકે છે તે વિશે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ભારત અને શ્રીલંકા વચ્ચે જ્યારે 15મીથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે અને સાથે જ આપણે ઘણી બધી વાર ઇન્જરીને લઈને ચર્ચા કરી છે, તે વિશે કરીશું ચર્ચા, પરંતુ પહેલા જોઈએ એક રિપોર્ટ। ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ 15મીથી શરૂ થશે, પણ ખેલાડીઓની ફિટનેસ અને તેમણે ફરી રમવાની પરવાનગી વિશે ધમાલ ચાલી રહી છે। તે વચ્ચે હેડ ઓફ ક્રિકેટ નેશનલ ક્રિકેટ એકેડમી સેન્ટર ઓફ એક્સેલન્સ વીવીએસ લક્ષ્મણે આ વિશે પત્રકાર પરિષદ યોજી। ઘણા ખુલાસા કરવા પડ્યા, ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની પસંદગી વિશે ઘણા સવાલો ઊભા થયા હતા। ખેર, રિસેન્ટ પાસ્ટમાં ભારતે ઘણા ખેલાડીઓને ઈજાને કારણે ટીમમાંથી બહાર થતા જોયા છે અને મેટર ઓફ કન્સર્ન પણ છે। બુમરાહ, ગિલ, સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, આકાશદીપ અને વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા, પરત ફર્યા અને ફરી ઈજાગ્રસ્ત થયા। આ સ્થિતિને ટાળવા માટે હવે ફિટનેસ પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે। અમુક ટેસ્ટ જેવા ફિટનેસ ટેસ્ટ ફરી દાખલ કરાય તેવી શક્યતા છે। અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે 15મીથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, ત્યારે 4 ટેસ્ટ મેચમાં ભારતનો વિજય કેવી રીતે જોઈ શકાય? 4 દિવસીય મેચ જે રમાઈ, એકચ્યુઅલી 3 દિવસની સોરી, તો એ મેચની અંદર પ્રથમ ઇનિંગ અને ત્યાર પછી બીજી ઇનિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું ભાઈ આપણે 45 ઓવર્સની મેચ રાખવામાં આવે, અને એ 45 ઓવર્સની મેચની અંદર જે રીતે મોહમ્મદ સિરાજે ધમાલ મચાવી અને જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને જીતાડ્યા, અને એ 45 ઓવર્સની મેચની અંદર એક જેને કહી શકાય કે ઓપનિંગ પ્લેયર્સ જે હતા, શુભમન ગિલ છે, ત્યાર પછી જયસ્વાલ છે, આ બંને બેટિંગ પ્રેક્ટિસ કરી એમ કહેવાય, સારી રીતે સેટલ થયા, 100 રનની પાર્ટનરશિપ બનાવી। તો બંને રન, કારણ કે પહેલાં બી એમ હતું કે ભાઈ જસપ્રીત બુમરાહ નહીં રમે અથવા તો પ્રેક્ટિસ મેચમાં, પણ એ સેકન્ડમાં રમીને એ પ્રમાણે એનું જે એની લય હતી એ લય પાછી મેળવી। જયસ્વાલ બહુ સારું રમ્યો, રિષભ પંતે મેદાન ઉપર ઘણો સમય પસાર કર્યો, અને છેલ્લે સિરાજે ચોગ્ગા છગ્ગા મારીને મેચને જીતાડી। જીતવા કરતાં અથવા તો આ પ્રેક્ટિસ મેચની જે વિશેષ ખાસિયત એ છે કે તમે ટેસ્ટ મેચ રમવા માટે કેટલા સક્ષમ છો, અથવા તો કેટલું લાંબો સમય તમે મેદાન ઉપર ટકી શકો છો। ઇટ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ કે આજે તમે વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી રેડ બોલ ક્રિકેટમાં જ્યારે આવતા હોય તો ઇટ મેક્સ તમારું એડજસ્ટમેન્ટ કરવું બહુ મુશ્કેલ હોય છે, અને એ બહુ અગત્યનું હોય, કારણ કે હવે 15મીએ તો ટેસ્ટ મેચ આવવાની છે। એટલે અહીંયા પહેલાં તો શુભમન ગિલ નહોતા રમવાની વાત હતી, પછી શુભમન ગિલ કેમ ઇન, બેટિંગ એમણે કરી, અને એટલે બે વસ્તુ કે થોડી ઘણી ઇન્જરી થઈ હતી, એ ઇન્જરી નથી એ ક્યાંક પુરવાર થયું। યશસ્વી જયસ્વાલ સારું રમ્યા, એને પણ એ થયું। રિષભ પંત મેદાન ઉપર ટેકા, જેમ મેં કહ્યું પ્રમાણે, તો જીતવાનું અહીંયા બહુ મોટું મહત્ત્વ મારી દૃષ્ટિએ નથી રહેતું, પણ જે આપણને થોડુંક બેક ઓફ ધ માઇન્ડ એમ હતું કે શુભમન ગિલ રમશે કે કેમ, કે કોણ ઇન્જર્ડ છે કોણ નથી, તો આઈ થિંક આ બધી પરિસ્થિતિમાંથી આ જે ખેલાડીઓ છે એ પસાર થયા। દે પ્લેડ ધેર, દે સ્ટેડ ઓન ધ વિકેટ, દે મેડલ ધ બોલ વેલ, મિડલ ઓફ ધ બ્લેડ તમે બોલને એ કરો છો, અને ત્યાર પછી જે સિરાજે જે છગ્ગા ચોગ્ગા માર્યા, તો ઇટ વોઝ ધ પાર્ટ ઓફ ધી ગેમ એન્ડ એન્ટરટેનમેન્ટ બોથ। તો હું માનું છું કે એક વિજય મળ્યો એ તો સાચી વાત છે, પણ એનાથી વિશેષ ટેસ્ટ મેચ રમવાની છે એ પહેલાં ભારતના ટોચના ખેલાડીઓ મેદાન ઉપર કેટલો લાંબામાં લાંબો સમય વ્યતીત કરી શકાય એની પ્રેક્ટિસ કરી, અને
બરાબર મિડલિંગ કર્યું બોલને, બરાબર ટાઈમિંગ એમના આવ્યા. તો આ બધી પરિસ્થિતિમાં ક્યાંક આપણને બંને ટેસ્ટ મેચ માટે આપણે બહુ આશાવાદી છીએ. વી વોન્ટ ધીસ ટેસ્ટ મેચ બાય એની વે આપણને આ ટેસ્ટ મેચ જીતવી પડે એ જ સ્થિતિ છે. તો માનું છું કે એ પરિસ્થિતિમાં આ પ્રેક્ટિસ એ ભારત માટે એક આવકારદાયક કહી શકાય અને ખૂબ સારી બાબત છે કે ટોચના 4-5 ખેલાડીઓએ બહુ સારી બેટિંગ પ્રેક્ટિસ કરી છે. અશોકભાઈ, આશાની વાત કરી તો શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે જે બીજા દાવમાં સારી બેટિંગ કરી એ કેટલી આશા જન્માવે છે આ શ્રેણી માટે? હમણાં રિસન્ટ પાસમાં એવું બન્યું છે કે ભાઈ શરૂઆતના બેટર્સ જલ્દી આઉટ થઈ જાય અને પછી બધું પ્રેશર મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઉપર આવે. તમારી પાસે ઓપનિંગ બોલર્સ બેઝિકલી એમનું કામ શું છે? એમનું રેડ બોલની અંદર કામ છે કે બોલને જૂનો કરે. ઇટ ઇઝ નોટ ઓનલી પ્લેઇંગ. એને જૂનો કરવા માટે તમારે શું કરવું પડે? યુ ટુ ટાઈમ ધ બોલ વેલ, એની ઉપર બરાબર શોટ્સ લાગે, મેદાનની અંદર એ ઓલ એલોંગ ધ કાર્પેટ જાય અને ત્યાર પછી એ તો ધીમે ધીમે એટલે એની જે તીવ્રતા છે સ્વિંગ થવાની કે ફાસ્ટ પેસ આવવાની, આ બધી તીવ્રતા ધીમે ધીમે ઓછી થાય. વન આફ્ટર ધ અનધર ઓવર્સ પાસ થાય એટલે બે વસ્તુ બને કે તમે જ્યારે બોલને મિડલ કરો છો બરાબર, એટલે પહેલી વસ્તુ એ છે કે બોલર થાકે અને બોલર્સ થાકે તે વખતે પછી તમે શોર્ટ પણ રમો એટલે બંને વસ્તુ બને. 1 કલાક 1.5 કલાક સુધી જો ઓપનિંગ બેટ્સમેનો મેદાન ઉપર ટકી જાય તો ત્યાર પછીના સમયમાં બીજા જે બેટર્સ છે એ બેટર્સ માટે બેટિંગ કરવું બહુ ઇઝી થઈ જાય છે, કારણ કે ચમકતો બોલ જે સ્વિંગ થતો હતો એ સ્વિંગ અટકી જાય, તમે જે હાઇટ એને મળતી હતી એ હાઇટ અટકી જાય, એટલે તમે બોલને જજ કરી શકો. એટલે કે પાછળ આવનાર ખેલાડીઓ માટે બોલને જૂનો કરવાની આ પ્રક્રિયા આપણે ઘણીવાર જોઈએ છે ને કે બોલ રબ કરીને એને ચમકાવવામાં આવે છે. એ ચમકાવવામાં કેમ આવે છે? બિકોઝ ટુ ગેટ દેટ પેનેટ્રેટેડ, બરાબર જબરજસ્ત રીતે બોલ ત્યાં પડે અને એ રીતે. તો અહીં આગળ આ પરિસ્થિતિમાં બોલ જૂનો થાય એટલે પાછળના ખેલાડીઓ સારી રીતે રમીને મોટો સ્કોર કરી શકે. એટલે ઓપનિંગ પ્લેયર્સનું બહુ સરસ. એક ગાવસ્કર ઘણીવાર એક કિસ્સો કહેતા હોય છે કે ભાઈ એક મેચની અંદર એ પોતે ઓપનિંગમાં નહોતા ગયા, બીજા ખેલાડીઓને મોકલ્યા હતા. તો શરૂઆતની એક જ ઓવરમાં 2 વિકેટો પડી ગઈ અને ત્રીજી વિકેટ એટલે થર્ડ એ સુનિલ ગાવસ્કર મેદાન ઉપર ગયા તો રિચાર્ડ્સે કહ્યું એને, વિવિયન રિચાર્ડ્સ કેપ્ટન હતા વેસ્ટ ઇન્ડિઝના, કે તું ગમે તે સ્થાને રમવા આવે સ્કોર તો 0 જ છે. એટલે કે તું ઓપનિંગ બેટ્સમેન છે તો એ સ્કોર છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, પાછળના બેટ્સમેનો માટે લાલ બોલથી, ચમકતા લાલ બોલથી ઓપનિંગ ઓવર્સમાં રમવું પણ એટલું જ મુશ્કેલ બને છે. અને એટલા માટે ઓપનિંગ બેટ્સમેન, ખાસ કરીને શુભમન ગિલ, યશસ્વી, આ બધા ખેલાડીઓ જેટલું વધારે રમે એટલું પાછળના ખેલાડીઓને રમવામાં સરળતા રહે. આઈ થિંક દેટ ઇઝ ધી એસન્સ ઓફ ધીસ ટેસ્ટ મેચ. અશોકભાઈ, ફિટનેસને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ખેલાડીઓની. તો ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ભારતના જે ક્રિકેટર્સ છે, ખાસ કરીને બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસ નહીં હોવા છતાંય ટીમમાં સિલેક્ટ થયા હતા. આ કેટલું યોગ્ય? એનો બહુ હોબાળો થયો છે બેઝિકલી, કારણ કે એકવાર તમે ફિટનેસ સર્ટિફિકેટ આપો છો ત્યાર પછી એ ખેલાડીનું સિલેક્શન થાય છે અને એ સિલેક્શન થયા પછી જ્યારે રમવાનું આવે ત્યારે તમે એમ કહો કે ના, હજુ આ ખેલાડી ફિટ નથી અને એટલા માટે તમે એમને પાછા ખેંચી લો. તો આ જે બધી બાબત હતી એની ઉપર ઘણી બધી ચર્ચા થઈ, ઘણી બધી હોબાળો થયો. સિસ્ટમ આપણી શું છે, કઈ રીતે ફિટનેસ સર્ટિફિકેટ્સ અપાય છે, કઈ રીતે ખેલાડી ટીમમાં સિલેક્ટ થાય છે. તો VVS લક્ષ્મણ આવ્યા હતા, હેડ ઓફ ધી સેન્ટર ઓફ એક્સેલન્સ, અને એમણે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. પણ બેઝિક પ્રશ્ન જે છે એવો છે કે ભાઈ એવું તો શું બને કે ભાઈ એકવાર ખેલાડી ફિટ થઈ જતો હોય ત્યાર પછી એ ટીમમાં સિલેક્ટ થાય ને ત્યાર પછી અનફિટ થઈ જાય. તો અહીંયા આગળ બહુ એની ચર્ચા એ રીતની છે કે ભાઈ આ વસ્તુ ઘટના ઘટી જ આપણી પાસે એટલી બધી એક્યુરેટ એ નથી હોતી કે જેનાથી તમે કહી શકો કે આ ફિટ છે કે નથી. ઇટ ઇઝ અ સર્ટિફિકેશન. અને ત્યાર પછી પણ તમે સારો ખેલાડી હોય અને કદાચ એમ લાગે કે ના, આવું કરવાથી અથવા તો એને ટીમમાં વધારે બોલિંગ નાખવાથી એને નુકસાન થઈ શકે છે, તો દેન ધીસ થિંગ્સ વિલ હેપન. તો અહીંયા આગળ એવું કહી શકાય કે ઇટ વોઝ પ્રોપરલી, જેને કહેવાય ને ફિટનેસ ટેસ્ટ પસાર કરીને ફિટનેસનું સર્ટિફિકેટ આપ્યું, એમાં ક્યાંક થોડી કમી રહી. એટલે
અને ત્યાર પછી જ્યારે પ્રેક્ટિસ અથવા વોટ એવર ઇટ ઇઝ એ ઉતર્યા ત્યારે એમ લાગ્યું કે નહીં આવું કદાચ આને સસ્ટેન કરી લે, કદાચ રમી પણ નાખત તો ઇટ કુડ હેવ બીન અ બિગર પ્રોબ્લેમ ફોર ધ પ્લેયર્સ. એટલા માટે પ્લેયર્સને એમાંથી એ કરીને એમના સ્થાને બીજા પ્લેયર્સને લાવવામાં આવ્યા. પણ કોઈ પણ ખેલાડીનું ફિટનેસ જે છે, ફિટનેસ એક તમે મેજર નથી કરી શકતા. તમે એમ કહો કે આટલું 5 કિલોમીટર બરાબર ચાલી શકે, દોડી શકે છે, પણ ત્યાર પછી બીજો કંઈક કદાચ એને એમ લાગે કે નહીં મને થોડું પેઇન થાય છે, થોડી એ થાય તો એ કદાચ હી વિલ ટેલ કે ભાઈ મેનેજમેન્ટને કહે છે કે ભાઈ મને લાગે છે કે આઈ શુડ નોટ પ્લે. એ પણ એક બને. અને ખાસ કરીને જસપ્રીત બુમરાહ જેવો ખેલાડી કે પોતાની ફિટનેસ પ્રત્યે સભાન હોય જ, કારણ કે આ બધા ખેલાડીઓને લાંબા ગાળા સુધી બોલિંગ કરવાની હોય છે. ટેસ્ટ મેચમાં આપણે જોઈએ છે 10, 20, 30 ઓવર્સ નાખવાની હોય સળંગ, અને એ વખતે તમે જો થોડો ઘણો બી પ્રોબ્લેમેટિક હોય અને એને જો તમે રમાડો ને કોઈ મોટી ઈજા થઈ જાય તો અગેન ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. તો હા, થોડી ઘણી ઉતાવળ થઈ છે એ વાત તો બરાબર છે, પણ જે સાધનો અને જે બધી વસ્તુઓ છે એ હજુ પણ ડેવલપિંગ સ્ટેજમાં છે, એટલે ભવિષ્યમાં વધારે સારી એક્યુરેસી આવી શકે. અશોકભાઈ, હવે ખાસ કરીને હાર્દિક પંડ્યાની વાત કરવી છે. હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર આઈપીએલ પછી ઈજાગ્રસ્ત જ છે, એ ભારતને કેટલું નુકસાનકારક? કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય એ ભારતને નુકસાન થાય છે. એટલા માટે કે તમે કેટલી બધી ચકાસણી કર્યા પછી આ ખેલાડીઓને ભારત માટે રમી શકે છે એ માટે સિલેક્ટ કર્યા છે. એમની ફિઝિકલ ફિટનેસ, એમની એક્યુરેસી, શોર્ટ સિલેક્શન્સ, દે આર ધ માસ્ટર્સ. અને જ્યારે તમે થોડું ઘણું રમ્યા પછી એ માસ્ટરી પિકઅપ કરી લે કે હા યાર હવે આના વગર નહીં ચાલે. અને એ વખતે જ્યારે એ લોકો ઇન્જર્ડ થાય છે, દેર આર વેરિયસ રીઝન્સ ફોર ધીસ. આઈપીએલ રમો છો, ફ્રેન્ચાઇઝીનું પ્રેશર હોય, વર્કલોડ તમારો મેનેજ નથી થતો, ટીમનું એ હોય, તદુપરાંત તમારે રમતું રહેવા માટે બી તમે એમ કહો છો કે ના આઈ એમ ફિટ, એ બી બને. ધારો કે કોઈ નાની સૂની ઈજા હોય અથવા એવું ના લાગે તો કદાચ એ જણાવે બી નહીં, એ પણ બને. તો હાર્દિક પંડ્યાના કેસમાં જે ઇન્જરી થઈ છે ઇટ ઇઝ રિકરિંગ, એટલે એક પછી આપણને આઈપીએલમાં છેલ્લે જોવા મળ્યા ત્યાર પછી આપણને જોવા મળ્યા નથી. તો ભારત માટે હવે ક્યારે રમશે અથવા તો કેવી રીતના રમશે એ તો સમય બતાવશે. પણ અત્યારના તબક્કે એમ કહી શકાય કે હાર્દિક પંડ્યા નજીકના ભવિષ્યમાં પાછા ફરે, અથવા તો મીન્સ કે એટલા માટે તો એ કહે છે કે બેંગ્લોર રહેવા ગયા છે કે જ્યાં રેવલ્યુશન સેન્ટર છે ત્યાં. પણ ખેર એ બધું થયા પછી કેટલી ફિટનેસ સાથે, કારણ કે કોઈ પણ ખેલાડીની ફિટનેસ ઉપર એક ઇન્જરી, પહેલી વસ્તુ, ઇન્જરીમાંથી 100% ફિટ થઈને 100% તમારું પરફોર્મન્સ આપવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને બીજું કે એ ઇન્જરીને કંઈક બીજું લગતું, કંઈક બીજી નાની નાની ઇન્જરી થઈ રાખે અને તમે અલ્ટિમેટલી યુ આર નોટ એબલ ટુ કમ બેક ઇન ટુ ધ ટીમ. અચ્છા, હાર્દિક પંડ્યાના કેસમાં એવું થયું છે કે હાર્દિક પંડ્યા ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે, ફિનિશર તરીકે, કપિલ દેવના રિપ્લેસમેન્ટ તરીકે બહુ બધા વિશેષણોથી એને નવાજવામાં આવ્યો હતો. ઓફકોર્સ થોડી ઘણી વસ્તુ ટોપ ઓફ ધ હેડ બી જતી રહે છે, એટલે એ પણ બન્યું છે. ચારે બાજુ એનું નામ ગુંજતું થઈ ગયું, આઈપીએલ રમવાની છે, અહીંયા છે. સો એક પ્રેશર એની પરફોર્મન્સ હતો ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ જ્યારે પરફોર્મન્સ નથી થતો, વેન યુ આર નોટ પ્લેઇંગ, નોટ ઇન ધ ટીમ, ત્યાર પછી ક્રિટિસિઝમ, તમારી એક્શન ઉપર ક્રિટિસિઝમ, તમારી ફિટનેસ ઉપર ક્રિટિસિઝમ, આ બધી વસ્તુથી ખેલાડીને માનસિક રીતે પણ એટલી જ અસર થાય છે. એટલે અહીંયા આગળ ખેલાડીને ફિટનેસ માટે જે મેન્ટલી એને એબ્સોર્બ કરી શકે સ્થિતિમાં રહેવું જોઈએ એ રહેતો નથી. એટલે આ પણ એક કારણ બને છે તમારી વધતી લોકપ્રિયતા, વધારે પડતું ક્રિકેટ. અચ્છા, બીજું સૌથી મહત્ત્વની વાત, આજથી વર્ષો પહેલાં વેન વી યુઝ ટુ પ્લે ક્રિકેટ, એ ક્રિકેટની સિઝન હતી. એક સિઝન આવે અને એ સિઝન પતી જાય એટલે ક્રિકેટ થોડા વખત માટે હોલ્ટ થઈ જાય. અત્યારના તબક્કે 365 ડેઝ ક્રિકેટ થઈ ગયું છે. એટલે હવે તમારે રમવું પણ છે, તમારે ફિટનેસ પણ જાળવવાની છે, હાઈ પ્રેશર પણ છે. તમે કોઈ જે આઈપીએલના કોઈ ફ્રેન્ચાઇઝીના સૌથી વધારે મોંઘા ખરીદાયેલા ખેલાડી પણ છો. હવે સવાલ એ થાય કે તમે ઇન્જરી તમારી હોય કન્સિસ્ટન્ટ, તો પછી આઈપીએલ વાળો શું કરે, એનો શું વાંક?
તો આ બધી જ વસ્તુ આવે છે. વેન યુ આર હાયરિંગ અ પર્સન હુ હેઝ યુ નો 1-2 લાખનો ખેલાડી હોય તો ચલો માની લીધે મૂકી દીધું આપણે. આજે શું થયું રિષભ પંતને? આટલા હેવી પૈસા આપીને એને ખરીદવામાં આવ્યો, 2 વર્ષમાં એ ખેલાડી પરત ફર્યો. ઓફકોર્સ રીઝન્સ વેર ડિફરન્ટ, પણ અપેક્ષાની વાત કરું છું. તો ઓલવેઝ ફ્રેન્ચાઇઝી એક્સપેક્ટ યુ ટુ પ્લે ધ બેસ્ટ ઓફ યોર ગેમ, અને એના માટે જો તમે રમશો તો ફ્રેન્ચાઇઝીના પૈસા વસૂલ થશે, ઇન ધ સેન્સ કે જે એણે ખર્ચો કર્યો છે એનું કંઈ કમ્પન્સેટ થશે એને. ઇફ યુ આર ઓફ ધ ફિલ્ડ ફોર મોર ટાઈમ, ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર ધ ફ્રેન્ચાઇઝ. ઇટ ઇઝ તમારી પ્રોડક્ટ, તમે એક પ્રોડક્ટ તરીકે, અત્યારે પહેલાંના જમાનામાં ખેલાડી હતો, અત્યારે પ્રોડક્ટ બની ગયો છે. અને આ વખતે 5 કરોડ હોય, સારું પ્રદર્શન કરો, નેક્સ્ટ ટાઈમ 10 કરોડમાં કોઈ ખરીદે. તો આ વસ્તુ જ્યારે બની છે એટલે એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ કરે છે. અને એટલા માટે હાર્દિક પંડ્યાનો કેસ એવો જ છે. ઇટ ઇઝ પ્રેશર ફ્રોમ એવરીથિંગ, યુ નો, વેન યુ આર બધી તમે જગ્યાએ છવાયેલા છો તો બધાનું, કારણ કે તમે જેટલા એક્ટિવ થઈને ફિટ થઈને મેદાન ઉપર આવશો એટલો જ તમે તમારી પ્રોડક્ટ અથવા તમે જે એસાઇનમેન્ટ્સ લીધા છે એને ન્યાય કરી શકશો. એટલે આ પણ એક કારણ છે. બટ અગેન, injuries are not getting healed by our way, you know, it takes its own time. એટલે આ વસ્તુ અગત્યની છે કે પોતાના, જેમ માને કે હું 3 દિવસમાં ફિટ થઈ જઈશ, પણ 3 દિવસમાં ન બને એવું બને કે 3 ને બદલે 5 થાય. ઘણીવાર ડૉક્ટર બી કહે છે ને કે 2 દિવસની દવા વધારવી પડશે તમને. એ પ્રકારની સ્થિતિ આવે તો એ વખતે જે આ સ્ટ્રેચ થાય છે એમની ઇન્જરી, એ સ્ટ્રેચ ઇન્જરી ઇઝ ઓલવેઝ પેઇનફુલ માનસિક રીતે બી. જલ્દી એને મેદાન ઉપર આવવું છે, જલ્દી દેખાવું છે, જલ્દી ટીવી પર આવવું છે, બટ હી ઇઝ નોટ એબલ ટુ કમ. એટલે હાર્દિક પંડ્યા ઘણા બધા. અચ્છા, બીજું મેઇન ડિસએડવાન્ટેજ એનો એ છે કે there are plenty of players coming in. હાર્દિક પંડ્યાના ગયા પછી, એટલે હાર્દિક પંડ્યાની ઇન્જરીની વાત આઈપીએલમાં બહાર થયા પછી કેટલા બધા ઓલરાઉન્ડર્સ આવ્યા અને દે આર પ્લેઇંગ મચ બેટર દેન હાર્દિક પંડ્યા. આ એક મોટો ભય રહે છે. બેક ઓફ ધ માઇન્ડ જે પ્રેશર હોય ને, પ્રેશર આ પણ છે કે હું નહીં રમું, મારી જગ્યા કોઈ લઈ લેશે. એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. એની જગ્યા ઉપર બીજા ઘણા ઓલરાઉન્ડર છે અત્યારે જે એના કરતાં સારું પ્રદર્શન કરે છે, અથવા તો નથી કરતા તે છતાં પણ બીસીસીઆઈને તો રમાડવો પડે છે, કારણ કે હાર્દિક પંડ્યા અવેલેબલ નથી. તો આ જે વસ્તુ છે એ બહુ જ અગત્યની છે અને વિચ ઇફેક્ટ્સ ધી ઇન્જર્ડ પ્લેયર મચ મોર. જી અશોકભાઈ, ઇજાગ્રસ્ત ખેલાડીઓની વાત કરીએ તો સુંદર છે, આકાશદીપ છે, હર્ષિત રાણા છે, વરુણ ચક્રવર્તી છે, અને આ ઇજાગ્રસ્ત ખેલાડીઓ છે ક્યારે મેદાન પર પરત ફરશે કોઈ જાણતું નથી. એટલે કે લાંબી ઇજા રિકવરી છે, તો શું અત્યારના ખેલાડીઓ 1-2 મેચમાં જ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે? એટલે સવાલ એવો નથી. તમે કીધું એ વસ્તુ બી બને જ ઘણીવાર. હમણાં જ એક નવા ફાસ્ટ બોલર્સ મેં જોયું, પહેલી 1 ઓવરની 3જા કે 4થા બોલે તરત લિમ્પિંગ કરતો એને બહાર લઈ જવો પડ્યો. તો પહેલી વસ્તુ એ છે કે તમારો પરફોર્મન્સ જે છે ને, એ પરફોર્મન્સ ઓલવેઝ તમારી ફિટનેસ સાથે કોરિલેટ ના કરો. પરફોર્મન્સ એ દિવસે થાય યુ આર ફિટ, ધ સેકન્ડ ડે યુ આર નોટ ફિટ, એવું બની શકે. બીજું, જે ક્રિટિકલ સ્ટ્રક્ચરલ અથવા મેડિકલ કારણોસર જે થાય છે એ અલગ વસ્તુ. પછી મેં કહ્યું એ પ્રમાણે કોઈ ઓક્સિજન નથી, તમને મલ્ટી ફોર્મેટ. અચ્છા, બીજું પ્રેશર ઓફ મલ્ટી ફોર્મેટ. આ ઇન્જરી થવાનું કારણ બીજું એ પણ છે કે આઈપીએલમાં જ બધાને રમવું છે, તો ટેસ્ટ બી રમવી છે, વન ડે પણ રમવું છે, T20 પણ રમવું છે, અને ટીમમાં સ્થાન પણ ટકાવવું છે. એટલે આ તમે કહ્યું કે 1-2 એ બને કે એ પ્રેશર બી હોય. અને બીજું, જે તૈયારી થઈ રહી છે આઈપીએલમાં, આવવા માટે ખેલાડી તૈયારી 20 ઓવરની કરે છે, અને એને તમે 50 ઓવરમાં લઈ લો 10 ઓવર નાખવાની થઈ જાય, 4 ઓવરને બદલે 10 ઓવર. એ ટેસ્ટમાં જાય તો 40 ઓવર નાખવાની થઈ જાય. દે આર નોટ ફિટ ફોર દેટ. એ બધાને એમ જ છે કે આપણે તો T20 માટે છીએ અને એ જ આપણે રમીએ છીએ. નોટ દેટ T20 વાળા ફોર્મેટ વ્યક્તિઓ ટેસ્ટ નથી રમી શકતા, બટ એ જો રમશે તો શું થશે? તો આ થશે કે દે આર નોટ એબલ ટુ ગેટ થ્રુ ધ થિંગ્સ. અચ્છા, બીજું, એક ખેલાડી એક જગ્યાએ ઊભો છે અને એને ખબર પડે છે કે આ બોલ મારે ફિલ્ડ કરવાનો, ઇમિડિયેટલી એક 0 એનું મુવમેન્ટ હોય, એનાથી એને 50 માઇલની સ્પીડે દોડવું પડશે. તો આ જે વસ્તુ બને છે ને, એટ દેટ ટાઈમ એની સ્ટેબિલિટી ઇઝ ઓલવેઝ ગેટિંગ ડિસ્ટર્બ. ફિલ્ડિંગ કરવી છે તમારે, સારી ફિલ્ડિંગ બતાવી છે, ડાઈ મારવી છે, તે વખતે પગ, હાથ, માથું, આપણે ઘણીવાર જોયું છે કોઈનો પગ કેવો મચકોડાઈ જાય છે, કોઈનો હાથ કેવી રીતના થઈ જાય છે, કારણ કે તમારા કરતાં સારા ફિલ્ડર બહાર બેઠા છે
તમારે પ્રૂવ કરવાનું છે કે આઈ એમ બેટર દેન ધેમ. તો આ એક વસ્તુ અગત્યની છે. આ જે ખેલાડીઓ 1-2 મેચમાં થાય, યસ, એ લોકોની જે ફિઝિકલ ફિટનેસ છે, 4-5 દિવસની મેચો રમવાની છે કે નહીં, વિચ ઇઝ વેરી મચ એટ અ સ્ટેક. આ વસ્તુ જોવી જ પડશે કે એ લોકોની એટલી કેપેસિટી છે કે 5 દિવસ મેદાન ઉપર રહી શકે, સતત એક છેડેથી 50 ઓવર નાખી શકે. તો આઈ થિંક લોટ્સ ઓફ થિંગ્સ ઇન્વોલ્વ ઇન ઇટ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ પ્રેશર. અને એ પ્રેશરની અંદર જલ્દી આવવું છે એટલે આપણે કેમ જલ્દીમાં કોર્ટનું બટન ખુલ્લું બી રહી જાય. તો ધ સેમ થિંગ ઇઝ હેપનિંગ હિયર. દોડાદોડીમાં તો કહે હા આઈ એમ ફિટ, આ તમે લગાવી લો 5 કિલો, બે રાઉન્ડ મારવાના મેદાનને મારી લીધા, બટ છેલ્લો રાઉન્ડ મારતા તમને પગમાં તકલીફ થાય, યુ આર નોટ સેઇંગ એનીબડી. તો આ એક વસ્તુ છે, પ્રેશર છે, ટીમમાં રહેવું છે, પ્રેશર છે ટીમમાં આવવું છે, પ્રેશર છે બેસ્ટ આપવું છે, પ્રેશર છે ત્રણેય ફોર્મેટમાં રમવું છે, પ્રેશર છે કે લાઇમલાઇટેડ ખેલાડી રહેવું છે. તો આઈ થિંક ઓલ ધીસ પુટ અ પ્રેશર, એક્સ્ટ્રા પ્રેશર ઓન ફિઝિકલ ફિટનેસ. બધાનું એ શું, અરે ફાસ્ટ બોલર જે બોલિંગ નાખે છે અને પછી જેનો આખી એની એક્શન પૂરી થાય, તમે જુઓ કેટલું જોર લગાવે છે. અને એ તમે કન્ટિન્યુઅસ બને છે. 1 મેચ, 2 મેચ, 3 મેચ, 5 મેચ, 10 મેચ રમો છો, 10મી મેચમાં તમને જવાબ આપશે કે યાર આટલું બધું દોડાદોડી ના કરાવો. તો ઓલ સેડ એન્ડ ડન, પહેલાંનું ક્રિકેટ અલગ હતું. પહેલાં વિરાટ કોહલી તો યો ટેસ્ટ લાવ્યા હતા, તે વખતે એકદમ ફિટનેસ બરાબર હતી. પણ ત્યાર પછી જે અત્યારની સ્થિતિ છે એમાં આ બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. તે છતાં કંઈક નવા ટેસ્ટ BCCI ચોક્કસ ઇન્ટ્રોડ્યુસ કરવાની છે એમ વાત છે. તો આપણે અપેક્ષા રાખીએ. પણ એનાથી વિશેષ ખાસ કરીને IPL જે ડ્રેન આઉટ કરે છે પ્લેયર્સને, બિકોઝ ધેર યુ આર પ્લેઇંગ ફોર 45 days કન્સિસ્ટન્ટ. તમારે 14-15 મેચો તમારે રમવાની છે વિધિન ધ સ્પાન ઓફ એ મંથ ઓર 1.5 month. અને સેકન્ડલી યુ હેવ ટુ પરફોર્મ ફોર ધી ફ્રેન્ચાઇઝી, ફોર ધ પીપલ. લોકપ્રિયતા ત્યાં મળે છે, પૈસો ત્યાં છે, ગ્લેમર ત્યાં છે, નામ ત્યાં છે. અને પછી દેન યુ કમ ટુ ધ ઇન્ડિયન ટીમ. તે વખતે તમને ઇન્જરી થાય છે, અથવા ઇન્જરી તે વખતે બોલે છે. તેઓ IPL વખતે કદાચ એને એટલી બધી સરફેસ ના થઈ હોય, કારણ કે તમારી બેટિંગ કરવાની છે, તમે બેટિંગ કરી લીધી, 5-6 છગ્ગા મારી લીધા, ફિલ્ડિંગ કરી, 2-3 ઓવર નાખી દીધી, યોર ઇન્વોલ્વમેન્ટ ઇઝ વોટ અરાઉન્ડ 20 overs. તો આ બધી જ વસ્તુની ખેલાડી ઉપર અસર થાય. એટલે અત્યારની પરિસ્થિતિમાં જે ઇન્જરી છે, દેટ ઇન્જરી ઇઝ મચ ઓફ એ વરી ધેન ઓફ એ ફિઝિકલ ફિટનેસ. અશોકભાઈ, VVS લક્ષ્મણે ખાસ કરીને હેબિલિટેશન સેન્ટર પરના સવાલોનું ખંડન કર્યું હતું, અને BCCIએ પણ વર્કલોડ મેનેજમેન્ટ, ફ્રેન્ચાઇઝી પ્રેશર, ફિઝિકલ કન્ડિશનિંગ પ્રોટોકોલ વિશે પણ ચર્ચા કરી. શું આ કારણો ખેલાડીઓને ઈજા હોવા છતાંય મેદાન પર પુશ કરવામાં આવી રહ્યા છે? પુશ કરવા કરતાં આપણે એને અલગ રીતે જોઈએ કે ભાઈ ઘણી વખત એ ખેલાડી વગર ચાલે એવું ના હોય. ઓકે, કે ભાઈ અથવા આપણે આ શુભમન ગિલનો દાખલો લઈએ કે ફિલ્ડિંગમાં એને ઈજા થઈ, એ ડીડ નોટ પ્લે, પણ સેકન્ડ ઇનિંગમાં રમવા માટે આવ્યા. ઇન્જરી છે છતાંય રમવા માટે આવ્યા. હવે એ પર્ટિક્યુલર જગ્યા કેટલી હીલ થઈ છે અને કેટલી ઇન્જરી હતી વી ડોન્ટ નો. હવે ત્યાં આગળ બેટિંગ કરતી વખતે કોઈ બીજો બોલ એ જ જગ્યાએ વાગે તો અગેન ધ પેન ઇઝ ગોઈંગ ટુ બી ધેર. પુશ કરવા કરતાં ઘણી વખત ખેલાડી પોતે એમ કે ધસ નથિંગ, આઈ એમ ફાઇન એન્ડ ફિટ, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. આ પણ એક વસ્તુ. અને કે દરેક વસ્તુ ચેક કરવી મુશ્કેલ છે ને. તમને આજે અંગૂઠા ઉપર કંઈ વાગ્યું છે ને અંગૂઠા ઉપર પેન છે, તો પેન ઇઝ સમટાઈમ ઇટ ઇઝ ટેમ્પરરી. જો નખ ઉપર બરાબરનો બોલ વાગેલો હોય તો ધેન ઇટ્સ અ પેન વિચ મે લોંગર. અને એ તમને મેદાન ઉપર બી ઉતારી દે. પછી તમે રમવા જાઓ, 1 કે 2 બોલ વાગ્યા તે જગ્યાએ, અથવા તો કંઈ ખોટો શોટ રમાઈ ગયો, યુ આર આઉટ. તો ટીમને નુકસાન જાય છે. એટલે આ બહુ એક મહત્ત્વની, અને એ બધી, અને એણે સમજાવ્યું બધું કે આ રીતના છે, અમે ફિટનેસ આપ્યું ને ત્યાર પછી આ રીતના ઇસ્યુ ઊભા થાય. તો ઘણી વખતે એસેસમેન્ટ જે છે, એસેસમેન્ટ ઇઝ નોટ ફુલ્લી ડન. કે હા ભાઈ એમ જણાવો કે 15મી ઓગસ્ટના દિવસે મેચ છે, આજે હું ટીમ સિલેક્ટ કરું છું, વિધિન ધીસ ટાઈમ ઓફ 15 days ધીસ પ્લેયર વિલ બી ઓલ રાઇટ. એ રીતના બી એક પસંદગી થઈ હોય, એમાં ક્યાંક કોઈ જગ્યાએ પેન અથવા કોઈ જગ્યાએ બીજી મુશ્કેલી ઊભી થાય તો આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે એ જેણે ક્લેરિફાય કર્યું કે હજુ પણ સ્ટેટ ઓફ આર્ટ વસ્તુઓ તો બનાવી છે અને હજુ પણ એનું એક્સપાન્શન ચાલુ જ છે. પણ આ જે બધી પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિઓમાં તમે જે ટેસ્ટ લો છો
રનિંગ ટેસ્ટ લો, બોલિંગ ટેસ્ટ લો, બેટિંગ ટેસ્ટ લો, બધી જ વસ્તુ બરાબર છે. પણ એ એમ લાગે કે 15 દિવસ પછી આટલું થોડું ઓછું છે કે 15માં ઓલરાઇટ થઈ જશે. આઈ થિંક દેટ ઇઝ નોટ હેપનિંગ. ત્યાં કંઈક ટીમ સિલેક્શન અને મેચ ડે આ બેની વચ્ચેનો સમય જે છે એ સમય લાંબો છે. એ લાંબા સમયમાં શું ઇન્જર્ડ ખેલાડી અથવા તો થોડી ફિટનેસ મેળવી લીધી એવો ખેલાડી 100% ફિટનેસ ત્યાં સુધી મેળવી શકશે? આ સૌથી મોટો સવાલ ઊભો થાય. તો ફિટનેસ એક ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. તે વિશે ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.